શું તમે ક્યારે એવી ઘડિયાળ જોઈ છે જે ઊંધી દિશામાં ચાલતી હોય? હા, પંચમહાલના આદિવાસી પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી આ ઘડિયાળ ઊંધી દિશામાં ચાલીને પણ સાચો સમય બતાવે છે. હાથમાં ઘડિયાળ છે એ સામાન્ય ઘડિયાળ કરતાં આપને અલગ લાગે, બરાબર, પણ આ આદિવાસી ઘડિયાળના નામે ઓળખાય છે અને આ જમણા સર્કલમાં એટલે કે પ્રકૃતિ ચક્રની દિશામાં કામ કરે છે. આદિવાસીઓ તમામ એમનું કામ જમણા સર્કલમાં કરે છે. જેમ કે ખેતી કરવા માટે હળનો ઉપયોગ કરે છે તો હળ પણ જમણા સર્કલમાં ફેરવે છે. એ રીતે ડામણ જોડવામાં આવે તો બી જમણા સર્કલમાં, ઘટી ફેરવવામાં આવે તો બી જમણા સર્કલમાં. આદિવાસીઓ પોતે પોતાના સમાજમાં જે રીત રિવાજ મુજબ લગ્ન કરે છે તો ત્યાં જમણા સર્કલની અંદર વર અને કન્યાના ફેરા પણ ફરવામાં આવે છે. એ અમારા બાપ દાદા પૂર્વજોની એવી માન્યતા અને એમના રિવાજ પ્રમાણે એમ કે છે કે આ ધરતી પણ પોતાના જમણા ચક્રની અંદર ચક્ર લગાવે છે. એ રીતે તમામ વેલા પણ જમણા સર્કલમાં ચડે છે. તમામ ઝાડની જે શાખાઓ છે, ડાળીઓ, એ પણ જમણા ફેરે ફૂટે છે. એટલે અમારા જે પૂર્વજો હતા, બાપ દાદા વડવા હોય, એ આદિવાસી રીત રિવાજ પ્રમાણે જે કામ કરતા એને ધ્યાનમાં રાખીને આદિવાસી ઘડિયાળ, આદિવાસીઓની સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે આ ઘડિયાળ બનાવવામાં આવી છે. આદિવાસી સમુદાયનું માનવું છે કે આ દિશા જ સાચી દિશા છે. એટલે સમય જાણવા માટે આદિવાસી સમુદાયે બનાવેલી જમણીથી ડાબી તરફ ફરતી ઘડિયાળને પણ તેઓ શુકનિયાળ માની રહ્યા છે.